જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. થઈ ગયા છીએ ભાઈ ઉઠીને વહેલા તૈયાર અને નાસ્તો લ્યો. અને કાલે આપણે વાત કરતા હતા ભાઈ કે કાલનો બ્લોગ તમે જોયો તો એક સરપ્રાઈઝ છે. તો એ સરપ્રાઈઝ હું તમને ભુજ આપીને દઈશ, કારણ કે આજે આપણે નીકળી જવાના છે ભુજ. ત્યાં પણ કામ છે અને શું છે એ હું તમને બધું કહું. પહેલાં તો અત્યારે અંજાર જઈશ, અંજારથી બસમાં નીકળી જશું ભુજ આજે, કારણ કે પાછું મારે ત્યાંથી અમદાવાદ નીકળવાનું છે. અમદાવાદ પછી મુંબઈ જવાનું, તો ગાડીમાં પડી રહેશે એટલે મતલબ કાંઈ થશે નહીં. તો આજે બસમાં નીકળીએ અને મજા આવી જશે. ચલો પેલા ચા નાસ્તો કરી લે. એ હમારા છોટા છત્રી દેખો તિલક કા રાત્રે જાગ્યું તો એટલે તો ના જાગતા હો તો દીકરા આવડી વાર રાત્રે વહેલું સુઈ જવાનું રાખો ભાઈ. મોડું સુધી જાગશો ને તો પછી તબિયત સાવ બગડી હશે, શરીર પણ નહીં વધે. મારે જેમ હું પણ વહેલો સુઈ જાઉં છું, તમે પણ સુઈ જાજો. આવીને આવી બધી માહિતી મેળવવા માટે મને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. પહેલાં તો ભુજથી વરી આવતા હતા ને તો હાલતું હતું, પણ હવે તકલીફ પડશે ભાઈ. હવે ત્યાં ડ્યુટી વધારે દેવી પડશે, કારણ કે એ તો તમને ભુજ હાલીને જ ખબર પડશે કે શું છે એકચ્યુઅલીમાં. તો લે ચાલો આવી ગઈ છે ચા. આ માખિયારો બહુ ભાઈ પાકલ રોટલી ગોતી જેવી છે. પાકલ છે. હું આજે જાઉં ભુજ. કેમ જાઉં ને હવે બસ આ બધાને સરપ્રાઈઝ છે એ બધાને બતાવવું પડશે ને. બતાવજે એક દીવાનું બતાવવાનું. ના ના અમે અમદાવાદ ના હોય આપણે તકર હોય ને. અમદાવાદ જવાનું હોય તો ત્યાંથી નીકળી જઈશ. કપડા લેવા જાવ તો મુંબઈ બનતો તો મુંબઈ 22 તારીખે જવાનું. હું અહીં જઈશ પાછો. હા પેલો અમદાવાદ જઈશ મુંબઈ. હા અમદાવાદ ફેરે એટલે જવાનું. આમાં પીવું ના થઈ ગઈ છે. હાલો પેકિંગ. ઓને સમુરી જેણા નથી ભાઈ, રાડા રાડ થયો છે કઈનો. વાર તો લાગે ને જી. પછી કે મને કહે ચલો ભાઈ લેટ થઈ ગયું છે, પહોંચી જઈએ છીએ તો દુકાને. મળી આવે સીધા અંજાર દુકાને જોઉં ને કે પછી ભુજ દુકાને કેમ થાય કાલે આવું છું નક્કી નહીં હવે. માંથી આલ્યો જઈશ પછી હું ભરવું આવતા રે આવે પછી આવીશ તો સીધું મુંબઈ જઈશ. અહીંયાથી જાય કરશું હાલો કંઈક. અહીંયાથી કઈ જા ને તો આ કપડાં ને બીજા પાછા બદલાવવું હોય લેવું હોય તો વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલ હવે હાલ મોડો થતો લઈને છપરી. હા આવી ગયા ભાઈ ગૂગલ પર ફેશન જ્વેલરી. આ નામ યાદ રાખજો, કારણ કે આ નામ હવે તમને ને વારંવાર દેખાય. કાકા એ બતાવો કાકો ઘણી વાર દેખાય. કાકો કયો ફટો કરે ઈ ભાઈ? ફટા માટે કોઈને રાખવું હોય તો કહેજો. 20 રૂપિયા એક દિવસના ઓનલી, માત્ર ને માત્ર. 20 છે. હો 20 માં ફૂલ એવું આવે તમારે ક્લીન અપ. એક કટલો ભાઈ આગો નહીં રહેતા. ફટો આ કરાવો તો કરાવી લેજો. હજી એક ભાઈ આવી ગયા, બાથરૂમ સાફ કરો તો એ કરી દેશે ભાઈ. પહોંચી આવ્યા હતા ભાઈ દુકાને. હવે થઈ ગયું છે જમવાનો ટાઈમ, એટલે દુકાને જ બેઠા હતા આપણે. આ છાશ લેવા ગયો તો લઈ આવ્યો કે કેમ થયું? ક્યાં છાશ લઈ આવ્યા હે? મૂકતો આવી ફાઇનલી ગાઈસ ભુજ આવી ગયા છીએ, અને હું તમને જે સરપ્રાઈઝ કહેવાનો હતો એનું શ્રેય જાય છે આપણા દિનેશભાઈને. અહીંયા બેઠા બેઠા સારું એવું કામ કરી લીધું હે ભાઈએ, જોરદાર કામ કરી નાખ્યું હે. તો ફાઇનલી હવે અમે એ સરપ્રાઈઝ રિવીલ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે બહુ ખુશી બહુ ખુશી એમને ભાઈ, બહુ જ ખુશી છે. ભગવાનનું નામ લઈને તમને દેખાડી દઉં. જય શ્રી રામ. તો આ જે દુકાન છે તમને દેખાય શ્રીરામ ફેશન,
ઈ હવે ફાઇનલી નામ બદલીને એમાં થઈ જશે ગૂગલ ફેશન ગેલેરી. એટલે કે આપણી ત્રીજી બ્રાન્ચ ઓપન થઈ ગઈ છે. તો હવે ભાઈ 3 ગૂગલ તમને જોવા મળશે. એક તો આપણી આ છે જ સામે બીજા માળે જે છે એ ગૂગલ ફેશન ગેલેરી 2 અને એક અંજાર છે આપણી મેઇન બ્રાન્ચ અંજારવાળી ગૂગલ ફેશન ગેલેરી. એ છે 1, આ છે 2 અને ફાઇનલી હવે જે તમને આ શ્રીરામ દેખાય છે શ્રીરામ ફેશન એનું બોર્ડ અમે થોડાક દિવસમાં બદલાવી નાખશું. કારણ કે હવે આપણી વસ્તુ છે તો આપણું નામ હોવું જરૂરી છે. નામ બદલાવાનો અમારો પહેલાં વિચાર નહોતો કારણ કે શ્રીરામ છે, પણ પછી એમ થઈ યાદ કે ભાઈ બધાના મનમાં એમ હોય કે નામ એ તો હશે એ ભાઈની જ શોપ, એટલે હવે નામ અમે બદલાવી નાખ તો બધાના મનમાં એમ થઈ જાય કે આ દુકાન આ લોકોની જ છે, એટલે એ બધું જરૂરી છે. તો બસ આ જ સરપ્રાઈઝ હતું. 2-4 દિવસમાં બધી તૈયારી કરી. પૂજા આપણે અહીંયા કરી હતી ને હા. એ રીતના ત્યાં કરાવીને હા. પછી opening કરી. ઈ હમણાં એવું છે ભાઈ અમારા ગામમાં હમણાં મહારાજ છે એમને કિડનીનું કાંક હતું તો ઓપરેશન કરાવેલ છે. જોઈએ કેવી રીતે ગોઠવાય. તો એને કોલ તો કર્યો તો મેં મહારાજને ગામમાં છે એ કે હમણાં તો બહાર નહીં નીકળી શકે, તો પૂજા વિધિનું કાંક કરવું પડશે સેટિંગ. તો પહેલાં તો ભાઈ આપણે હું તમને થોડીક વારમાં અંદરનું બધું દેખાડી દઉં શું છે કેવી રીતે કર્યું છે આપણે, અને થોડાક દિવસમાં હુલિયો પણ આ બધો ચેન્જ કરવો પડશે. હમણાં જ નીચે જાઉં ને એટલે તમને દેખાડું કે અંદર કઈ ટાઈપનું છે કેવી રીતે છે શું છે. ફાઇનલી હવે 3 શોપ થઈ ગઈ છે આપણી. બહુ જ ભાઈ મજા આવે, આનંદ થાય અંદર. આનંદ થાય. હજી આગળ બ્રાન્ચો કરશું. હા ધીમે ધીમે થતું આવશે. હજી તો આ 2 ભેગી થઈ ગઈ આમ તો જોવા જઈએ તો. હજી આ અહીંયા દુકાન કરી આપણાને 5 મહિને જ થયા છે, અડધો વર્ષે નથી તો સમથિંગ. આ જુઓ ભાઈ નારિયેલ અમે અહીંયા રાખી દો ને તો આટલું બધું ઉગી આવ્યું. ડેલી આમાં પાણી ભરીને નાખી દેતા. આપણે દુકાનની ઓપનિંગ કરીને ત્યારે રાખ્યું હતું, અત્યારે આટલું બધું ઉગી આવ્યું. હવે હું છત ઉપર મંદિર ઉપર રાખતો હતો પેલે હું રાખીએ તો છત અડી જાય વધી નથી. હા ત્યાં ઉપર હતું તો માથે અડી જતું હતું. હવે ઉપર બગડી ગયો છે થોડું અડી જતું. સુકાઈ ગયું ને. હા તો હા સારું કહેવાય નહીં ઉગી. હા એ એક શુભ સંકેત કહેવાય. શુભ સંકેત કહેવાય. બોર્ડ લગાડવાનું હોય ભાઈ, પણ હવે થોડીક વાર હિસાબ કિતાબ ચાલુ થઈ ગયો છે. અમારી પ્રોસેસ બધું ચાલુ થઈ ગઈ છે ઓલી દુકાનની. ધંધો પણ આજે મસ્ત થઈ ગયો ભાઈ સારામાં ઓપનિંગનો. હાલો ઓમ ઓપનિંગ ઓમ આપણા હાથમાં આજે આવી, પણ ઓપનિંગ હજી પૂજા વિધિ કરવાની બધી બાકી. હવે તમને દુકાન દેખાડી દઈ ભાઈ. હાલ આમાંય બોર્ડ નથી લગાડ્યો, આમાંય બાકી એ બોર્ડ લગાડ્યો. આગળ જ લગાડ્યો, મતલબ પાછળ જ લગાડ્યો, આગળ નથી લગાડ્યો. કરો 2 દુકાનનો ભેગો લગાવી નાખો હવે. હા એમ કરી સેટિંગ બેટિંગ કરી ગો. ઓનો જલ્દી લગાવીએ ને તો થાય. આનું તો એટલી કાંઈ ખાસ જરૂર નથી, બારે લગાડેલો જ છે આપણે. અને આ ભાઈની થોડી તબિયત પણ આજે લૂઝ થઈ ગઈ. દવા લઈએ. મેં કામમાં બહુ ખેંચ્યું કામ એટલે તાવ આવ્યો. પણ હવે થઈ ગયું છે રેડી એમ કમ્પ્લીટ. પેન અત્યારે અહીંયા નવી લઈ લઉં. આપણે જૂની પેન અહીંયા રાખી દઈએ બરાબર. બસ યાર. તો આ હે ભાઈ આપણી દુકાન. તમને અંદરથી દેખાડી દઉં. ક્યારેક જોઈ હશે પણ પૂરી નહીં જોઈ. એ દેખો. પૂરો કપડા બદલાવી રહ્યો ભાઈ. વાહ બચ્ચા વાહ. આ હે થોડીક અતરંગી. સાપ જેવો આકાર આનો. હું આથી અંદર આમાં માલી આવે. પ્રોસેસ બધું ચાલુ હોય હજી અહીંયા. ટાંટીઓ ક્યાં એક આવા ટાઈપનું હોય. અહીંયા ટ્રાયલ રૂમ હે. સાઈડ દેજો ને મિત્ર થોડો. આ અંદર કોઈ લખાણો હોય. ટુકડો ભાઈ હમણાં અમારી સાથે જોડાઈ ગયો. હમણાં અહીંયા ટ્રાયલ રૂમ હે. અયો જગ્યા તો અહીંયા ઘણી પડી ગઈ. આનું ક્યાંક આપણે ઉપયોગ કરી લેવું. માલ હજી લેવો પડશે ભાઈ. આમાં માલ થોડોક ઓછો હે. હજી એક દરવાજો હોય ભાઈ અહીંયા. આ બાજુ આપણે ગોદામ પડ્યો માલ બાલ રાખવાનો, પણ આમાં અત્યારે તાળો. અત્યારે અહીંયા પ્રોસેસ આ બધી ચાલુ હોય તો કાંઈક આ ટાઈપનું હોય ભાઈ અમારે બધું. આપણી બીજી દુકાન તમને ને સીધી ઉપર હે અને એના આ સામે છે. જો આ હે આપણી આ દુકાન સામે, એના એક્ઝેક્ટ સામે હે. આ પુતલા બધા સારામાં લઈ લીધા. આટલા દિવસ નતા રાખતા આપણે પુતલા, પણ હવે એકચ્યુઅલીમાં રાખવાનું થાય. શું અહીંયા બારે જગ્યા હે, ઉપર તો બારે જગ્યા હે નહીં, એટલે અહીંયા રાખશો બરાબર ને. સોનાનું હોય આનું મોટું, ચોરી નહીં આવતા ભાઈ કોઈ. એટલે આ ટાઈપનું છે સમજ્યા. હવે આ પણ ચાલુ થઈ જશે. અને ટુકડો આપણે રાખવાનો હોય અહીંયા. ટુકડો અહીંયા સંભાળશે ને આપણો ભૂરો પણ અહીંયા સંભાળશે. ભૂરાને અમે ઉધડો લઈ લીધો હોય હમણાં,
પૂરો ગૂગલ નો હવે એવું બની ગયો મેમ્બર. સિન્ડિકેટ મેમ્બર ગૂગલ આનાથી પેટ નથી ચડતી સિન્ડિકેટ મેમ્બર તો ઠીક પણ ટ્રેનિંગ દેવી પડશે આઠું ના ચડ્યા ભાઈ આ પગોજાનું ફરી જાય. ભલે હાલ સોરી ટ્રેનિંગ ભાઈ દેવી પડશે ટ્રેનિંગ દેવાની બાકી ભાઈ થી હજી નથી ચડી રહી હવે ચડી કલાક મથે રહે પરિવાર છૂટી ગયા પણ એનાથી પેટ ના ચડી આ કારીગર ભાઈ દીના કેમ થશે ટ્રેનિંગ દેવી પડશે તે કોઈ પુત્રી બેરાવી હે? હા ક્યાં ગણે? અમારે હું પૂતલા 4 વર્ષથી છે પાકા જીકી વાળો ભાઈ બાકા જીકી આ નહીં આ ચડાવ તોડું નાખ્યા એવા પૂતલા એવી મેટો ચડાવી દીધી હા નામ પુત્રા હે? હે? આ નવા હે, નવા બધા અલગ અલગ હોય બધી જગ્યાએ સેમ તો ના હોય ને. આ ડિસ્પ્લે હારી અહીંયા વિડિયો શૂટિંગ ને ફોટોગ્રાફી ને બધું જોરદાર થશે ભાઈ. મોડલ બનેગા થારા ભાઈ और फिर फोटा पड़ेगा. नाश्तो આવી ગયો है भाई सीधो ફૂલ બાકા જીકે फुल बाका जी की બચ્ચો બાકા જીકી વાળો બચ્ચો હા સાચું નામ રણછોડ હે ના હો ભાઈ ઉલામણું નામ બચ્ચો નામ બચ્ચો બાકા જીકી ફૂલ નાની મોટી બાકા जी की વાળો બચ્ચો. ઝીણી ઝીણી બાકા જીકી તો ભાઈ આ હે આપણી શોપ. તો તમે બધા જરૂર ધ્યાનમાં લઈ લેજો, જરૂર પધારજો અમારી દુકાને. ને દુકાને તમે કહેતા હતા કે થોડુંક મોંઘું છે તો અહીંયા થોડુંક બજેટ લો કરી નાખ્યું છે તો એ પણ તમને હવે બધું મળી જશે. જો હાઈ બજેટ હોય તો ઉપર આવી જાજો, લો બજેટ હોય તો નીચે આવી જાજો, બરોબર ને. બધી હવે વેરાયટી મળી જશે અહીંયા ગૂગલ તમને મળશે હંમેશા ફૂલ બાકા જીકી વાળો બચ્ચો બાકી અમે તો છીએ હા વસ્તુ સારી મળી જશે વસ્તુ સારી છે, વસ્તુમાં ગેરંટી તમને. અમારા ભાવમાં ને આ પણ હમણાં નનકો બચ્ચો અહીંયા જ રહેવાનો હોય. શર્મા બોરો હે જી આ ન્યુ એડેડ શિપ ટુકડો ન્યુ એડેડ શિફ્ટ ટુકડો એને અમે સેટ કરી દેવું એટલે ટેન્શન ના લે. સારામાં આવી ગયો નાસ્તો હે ટાઈમ લાગશે. હા લાગશે વાર પણ આવશે મળી. હા આવને બીજો હા બોલ્યા અંધેરા बहुत हो गया है गाइस. આજ તો બાપા હમરો કર્યો નથી. આવી ગયા હતા ભાઈ રૂમે ને સવાર થઈ ગઈ છે. અત્યારે છે અમારી ટ્રેન જવાનું છે અમદાવાદ. તો બસ ફટ ફ્રેશ થઈ ને પહોંચી સીધા રેલવે સ્ટેશન એટલે કાલ સીધા આવશું આપણે અમદાવાદ. બસ આ વ્લોગ કરી દઈએ અહીંયા પૂરો. જો વ્લોગ જોવાની મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો ને ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરતો ફટાફટ કરતા આવો. જય શ્રી રામ.